હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આપણે અત્યારે પહોંચી ગયા છે શનિદેવ હાથલા। ચાલો તમને દર્શન કરાવું શનિદેવના। અત્યારે આપણે પહોંચી ગયા છે શનિદેવ હાથલા, જોઈ શકો છો। શનિદેવ મંદિરની બાજુમાં જ રમણીય તળાવ આવેલું છે। આ શનિદેવ મંદિર હાથલા ગામમાં આવેલું છે, જોઈ શકો છો આપ। તળાવ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં આવેલું છે। આ છે શનિદેવનું બીજ મંદિર, આપ જોઈ શકો છો। મંદિરમાં પ્રવેશતાની સાથે દાન પેટી આવે છે, આપ જોઈ શકો છો। આ છે શનિદેવ, આપ જોઈ શકો છો। આ છે પનોતી દેવી 250 વર્ષ, એની બાજુમાં શનિદેવ છે। 2,000 વર્ષ, સોરી 2,000 વર્ષ છે। હા, પનોતી 750 વર્ષ, એની જ બાજુમાં આપ જોઈ શકો છો। આ છે શનિદેવના પૂજારીજી, આપ જોઈ શકો છો। આપણે પછી તેની પણ મુલાકાત કરશું, ટાઈમ મળશે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળ આપણે મળીશું। શનિદેવે દર્શન કરવા માટે ભક્તો આવેલા જોઈ શકો છો આપ। શનિદેવ મંદિરની બાજુમાં એકદમ પૌરાણિક કૂવો આવેલો છે, જોઈ શકો છો, જેનું પથ્થરથી બાંધકામ કરેલું છે, આપ નિહાળી શકો છો। શનિદેવ મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે, આપ જોઈ શકો છો। શનિકુંડ તરીકે ઓળખાય છે, એની જ બાજુમાં હનુમાન ચાલીસા મુદ્રક કરેલી છે, આપ જોઈ શકો છો। આ શનિકુંડની બાજુમાં ચારો તરફ શનિ ચાલીસા મુદ્રક કરેલી છે, આપ નિહાળી શકો છો। શનિદેવ મંદિરની સામે સ્મશાન આવેલું, આપ જોઈ શકો છો। આ છે મંદિર, મંદિરની એક્ઝેક્ટ સામે સ્મશાન આવેલું છે, જૂના સ્મશાન તરીકે ઓળખાય છે, આપ જોઈ શકો છો। શનિદેવને તેલ ચડાવવા માટે અહીં બાજુમાં જ મળી જાય છે, તેલ, નારિયેળ, આપ જોઈ શકો છો। આ રીતની એની બાજુમાં જ રેકડીઓ આવેલી છે, રક્ષાપોથી પણ મળી જાય છે, જોઈ શકો છો આપ। શનિદેવ મંદિરની બાજુમાં જ આ સમાધિ આપ જોઈ શકો છો, જે સમાધિ અલગ અલગ પૂજારીની છે, આપ જોઈ શકો છો। આ સમાધિ જોતા તમને અનુમાન આવી શકે કે આ મંદિર કેટલું પૌરાણિક છે। અહીં શનિદેવ મંદિરના પૂજારીઓની સમાધિ છે, આપ જોઈ શકો છો।
આ છે શનિદેવની ધજા, આપ નિહાળી શકો છો. શનિદેવ આથલા આપ ધજા જોઈ શકો છો મંદિરની. અહીં યાત્રાળુ પોતાની પનોતી રાખવા માટે આવે છે. બૂટ ચપ્પલ અહીં મેકી જાય છે, આપ જોઈ શકો છો. મંદિરની બાજુમાં આપ જોઈ શકો છો ઠંડા પાણીની વ્યવસ્થા છે યાત્રાળુઓ માટે. યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે તો તેને પાણીની તકલીફ ન પડે એટલા માટે અહીં ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલી છે. તો આપ આગળ વિડીયોમાં બન્યા રહેજો, આગળ મળીશું. શનિદેવના મંદિરની બાજુમાં જ વાછડા દાદાનું મંદિર આવેલું છે, આપ જોઈ શકો છો. આ છે વાછડા દાદાનું મંદિર. એની જ બાજુમાં માતાજી શીતલા માતાજીનું મંદિર આવેલું છે, આપ જોઈ શકો છો. અહીં શીતલા માતાજીનું મંદિર છે. આ છે શીતળા માતાનું મંદિર, જોઈ શકો છો. આ છે વાછડા દાદાનું મંદિર. અહીંની હરિયાળી આપ જોઈ શકો છો. તળાવ આવેલું છે અને તળાવ ફરતે ગ્રીન હરિયાળી આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. અહીં યાત્રાળુઓને બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા છે તળાવના કાંઠે, જોઈ શકો છો આપ. એ રસ્તામાં ખેતલા બાપાનું મંદિર આવે છે, આપ જોઈ શકો છો. આ છે ખેતલા બાપાનું મંદિર. આ છે હિરોજીડા ખેતલા બાપાનું મંદિર, આપ જોઈ શકો છો. ખેતલા બાપા. આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.